તમે હવે બીવડાવી દીધી મને. શું કરો છો? સેલ્ફી પાડું જોતા નથી? હવે સેલ્ફી ની હગી થામાં આ કામ નથી પડ્યું અહીંયા. તો પણ તમે છો ને. હું એક આ કામ કરી કરી તૂટી ગયો. આમ કામ કરવા મે ડાલે આ એડાની લૂંબુ ઉતારો ને આ પાકી ગયા જો ગળ ખરી જાય. પેલા આટે બે સેલ્ફી પાડી. સેલ્ફી ની હગી થામાં સેલ્ફી માં જ બધું પૂરું કર્યું. આખી જિંદગી કામ જ કરાવે કરો મારી પાસે વાડીઓના નકરા. કોઈ દી કઈ મોજ શોખ કરાવ્યા બાડીને એમ થયું ફરવા લઈ જાવ હોટલમાં ક્યાંક. ભાઈ લઈ જાય તું પેલા કામ કરી. આ મારી બેનપણી જો શીતલ એનો ઘરવાળો કેવી રીતે રાખે છે ને કેવી હાચવે. દર રવિવારે ફરવા લઈ જાય, પિક્ચર જોવા લઈ જાય, પંજાબી ચાઇનીઝ ખવડાવે, પીઝા બર્ગર ખવડાવે. તમે મને હું શું કીધું જિંદગીમાં? હું બધું કરાવીશ, તું કામ કર, પેલા કામ કર. મને એવું લાગે હાલ એક સેલ્ફી પાડી લે હાલ બસ. હા એડા ઉતારીશ ને. હા રેડી. હાલે દાતેડું અને આ બધી લૂમું કાપી નાખ હાલ. એક શરત એરંડા કાપો. હું મને રવિવારે હોટલમાં જમવા લઈ જવાનું. બરોબર હાલ લઈ જાઈશ. લઈ જાવ ને. એમાં હું મુંજાઈ ગયું હાલ. પંજાબી ખવડાવવાનું. પંજાબી ચાઇનીઝ તું ઢોસા ખવડાવશો ને? પાકું. હા તો કરું હાલ. હાલ જાનું કામ કરવા માંડ. હાલ હાલ. પાકલ લઈ જજો આ ઉપર છે. હાલ હું આ વાડીએ પાણી વારવા જાઉં છું હો. હા હા રવિવારે પાકું હો. પાકું. હા એક આવા કામ ખૂટતા નથી. હાલ આમ કે આગળ આમ બીજી જગ્યાએ ફરવા જાય ફરવા તો જાય પણ હાલી હાલીને થાકી ગયા. હું શું કહું, આ થોડેક આગળ જાય ને ત્યાં મસ્તીના બાકડા હે બેહવાની. અને આપણે બેયને ટેસ્ટથી બેહીને બધી વાતો કરશી. હા થોડીક વાર બેહી આવી ગયો બાકડો. થાકી ગયા હોય આમ નામ. મને તો હાથ ચડવા. હું શું કહું, એક કામ કરો, તમે પાણી નહીં લેતા આવો, હું અહીંયા બેઠી છું. હા તો વાંધો નહીં, હું પાણી ને હું લેતો આવું બરાબર. અમે મારા ફાકી તો ખાવા જવાની જ છે તો હું લેતો આવું. તું અહીં બે બીજું હું હોય તો તમે જાઓ, હું અહીં બેઠી છું. તું તો કઈ લેવા જઈશ નહીં, મારે જ જવું જોઈએ લેવા. બાયું થોડી પાનની દુકાન છે અને કઈ ખબર નથી. આ બધું તો ઠીક, લાવ ને અહીં બેઠી બેઠી રૂપલીને તો ફોન કરું તો થઈ જાય. ગમે એમ તમારી બેન પડી. હલો હેલો. એ રૂપલ સાંભળોસ? હા બોલ બોલ. તું શું કરસ? અરે શીતલ તે તો કેટલા ટાઈમે યાદ કરી મને. હું તને શું કહું છું ખબર છે? આપણે કીટી પાર્ટી કરવાની છે તો તું મારા ઘરે આવીશ? કીટી પાર્ટી એટલે હું ને તો નામે પહેલી વાર સાંભળ્યું. અરે તું તો હાવ ડોબા જેવી જ છો, ભણતા હતા ત્યારથી. હવે કાઈ વાંધો નહીં, આ મારા ઘર આગળ બગીચો છે ને ત્યાં હું તારો વેઇટ કરું છું. તું અહીં આવતી રે પછી તને સમજાવું કે કીટી પાર્ટી એટલે શું. ઓકે? હે હા મજા આવે એમાં. બહુ મજા આવે તો આવ તો ખરીએલી. હા તો હું છે ને આનું ફટાફટ રસોઈ કરી અને આવું છું. તું રાહ જોજો, વઈ નો જાતી. અરે હું અહીં તારી રાહ જોઈને બેઠી જ છું. ઓકે ઓકે બાય. બાય. આની તો ગઈ ગામડાની, એને ઈ નથી ખબર કીટી પાર્ટી એટલે. બહુ રૂપલી તો પહેલેથી જ આવી છે, કાંઈ વાંધો નહીં. ફોન તો કરતી તો આવશે હમણાં, હું વાટ છું. પણ આ ક્યાં રહી ગયા? હજી આવ્યા કેમ નહીં પાણી લઈ? અલે આ પાણી પ્રેમથી બોલો ને, આટલો ગુસ્સો કેમ કરો છો? આપણે લઈ લેના. તું તો પણ થાક નહીં હો કહી દે. આમ હું થાકી ગયો તારી પાછળ હાલી કાંઈ વાંધો નહીં, તમે શાંતિથી બેહો બિંદાસ. શીતલ હાય રૂપલી, કેમ છે તને? કેટલા દિવસે તને મળી. તું હું તને એક વાત કહું, આને તું ઓળખસ? આ મારો ઘરવાળો છે મીત. કોકી ઓળખાણ કરાય તો મને ખબર પડે. પણ હવે કરાવું તો છું. આ મીત તું તો લવ મેરેજ કરીને ગઈ. જો મેં લવ મેરેજ કર્યા, જો હું કેવી સુખી છું. મસ્ત રાખે, કેવડી મોટી કંપનીનો માલિક છે મારો ઘરવાળો. હા પૈસે ટકે તો ઘટતું જ નથી, માલામાલ છે. તે માલામાલમાં કર્યું છે ખાલી છ. મારો ઘરવાળો તો હાવ ગામડાનો ગોબો છે. કેમ દાઢી કરે છે? અને મારે શું કેવું હવે? શું થયું તને રૂપલ? કાઈ નહીં. અરે આ મારી બચપનની ફ્રેન્ડ છે, અમે લોકો સાથે ભણતા હતા, એટલે હું તમને એની યાર સાથે મળાવું છું. એવું છે એમ ને? અને ઈ પહેલેથી છે ને આનામાં લાંબી બુદ્ધિ નથી, ડોબા જેવી છે. જોતો નથી કેવી હતી સ્કૂલમાં ભણતી જાય, અત્યારે ગામડા જેવો પહેરવાશ પહેરું છું. મિડલ ક્લાસ વ્યક્તિ સાથે લગ્ન. હવે તો ઓલું કીટા પાર્ટીનું કેતી તેનું કર ને. ક્યાં છે બધું? શાંતિ રાખ, મારા ઘરવાળાને જવા દે પહેલા. હા તો હું કહું તમે જાઓ, હું મારી ફ્રેન્ડ થોડી વાર બગીચે વાતો કરી પછી હું આવી જઈશ. એવું વળી શું કામ છે તમારે બેને? અમારે સિટી પાર્ટીમાં જવાનું. બોબી સિટી પાર્ટી નહીં તો કીટી પાર્ટી. ઓય રે
હા તો હું આવું હાલો. અરે લેડીઝ ની કીટી પાર્ટી બકા, જેન્ટ્સ એમાં નો આવે. એવું છે તો તું કર ભાઈ, હું જાઉં. ઓકે બાય જાનુ. ડોબા જેવી તને ખબર નથી પડતી, મારા ઘરવાળા નામે સિટી પાર્ટી બોલસ. ઓલાને ખબર પડી જાય ને કે હું આ રૂપિયો વાપરું તો ઓલો મને નહીં દે. મને હું ખબર. આવ બેસ, હું તને કીટી પાર્ટી નું સમજાવું. સમજાવ, યાર, જલ્દી. કેટલા દિવસે મળ્યા, હું તને શું કહું. કીટી પાર્ટી એટલે શું ખબર? હારે બેહીને દારૂ પીવાનું, થમ્સ અપ પીવાની, હા? નાસ્તા કરવાના, નાસ્તા? જુગાર રમવાનું, ફરવાનું. પંજાબી ને હોય, ચાઇનીઝ બધું હોય. અરે ચાઇનીઝ, પંજાબી, નૂડલ્સ, પીઝા, બર્ગર, તે તો ગામડામાં કઈ જોયું જ ન હોય એવું મળે છે. આમ જો મારો ઘરવાળો છે ને, મને નકરું દેશી જ ખાવાનું, રોટલા ને શાક ને ખીચડા ને. કેમ મને ખાતીસ છે. તું રોજ પણ મારે યાર? ક્યાં જાઉં? આમ જો કોઈ દી ક્યાંય હોટલમાં લઈ જાય ને, હું તો ક્યાંય બહાર કોઈ દી ફરવાય નથી ગઈ. બોલ. પણ તારે મને કહેવાય, હું તો સ્કૂલ વખતથી કહેતી હતી કે તું હું કહું ને ન્યા લગ્ન કરજે, પણ તને તારા બાપનો ઢઢો એટલે કીધું ન્યા પૈણી ગઈ. હવે કાંઈ વાંધો નહીં, ભલે ને ગામડ્યો તો ગામડ્યો, એને કાંઈ કહેતી જ નહીં, આપણે બે છાનુમુની મજા કરી. હવે તો કોન્ટેક્ટમાં આવી ગયું પેલા ગોળે સ્કૂલમાં. હજી તો મારા ગ્રુપ સર્કલમાં કેટલાય છે. હજી એક મારી ફ્રેન્ડ છે, એક નાનો ફ્રેન્ડ છે, આપણે ચારેય મળીને કીટી પાર્ટી કરશું. હે? હા હા. પછી એમાં આવી રીતના હાલે ને, હું આવી રીતના આવું તો હાલે? ના આવું ન હાલે. નો હાલે. ના યાર, આવા જીન્સ પેન્ટ ને એવા છે તારી આગળ કપડા. જીન્સ તો મારી એ આગળ તારા હોય. ઘરવાળાનું હોય ને જીન્સ, ઈ પહેરી હવે ઈ લેવાય. જીન્સ પહેરે, ઈ તો નકરો લેંઘા ને સોયણા પહેરે. અરે તારવાર જીન્સ ય નથી પહેરતો. ઈ જીન્સ પહેરે. કાઈ વાંધો નહીં, હું તને છે ને ફોટા મોકલીશ ફોનમાં, તું એવા કપડા લઈ લેજે અને પહેરીને આવજે. એમ હા, કીટી પાર્ટી મસ્ત તૈયાર થઈને આવજે, હિરોઈન જેવી. આમ તને બધા જોયું તો લાગવું ન જોઈએ કે તું મિડલ ક્લાસ છો એવી. એમ. હા, એવી મસ્ત તૈયાર થઈને આવજે, પછી આપણે કીટી પાર્ટી કરશી. પણ સાંભળ, હવે અત્યારે ટાઈમ છે, અત્યારે 5 તો વાગી ગયા. હું મારું ઘર ચેન્જ કરીને આવું, તુંય ચેન્જ કરીને આવ, 6 વાગ્યા પહેલા મળે. ફટાફટ મસ્તીની તૈયાર થઈને આવું. હવે રોટલા બોટલા રાંધવા રહેતી ને એવું તું. અરે એનું તો રાંધીને આવ્યું છું ને, આપણે તો ત્યાં બહાર જલસો જ કરવાનો છે. હાલ તો તું વેવ્યા કપડા હું તૈયાર થઈને આવું, પછી અહીંયા જ આપણે મળશી હો. ઓકે બાય. આઈ જાઓ. જ્યાં ડોબા જેવી છે, સુધરતી નથી. આઈ જે આવજો ને બધું. અરે મારા દીકરા કેટલા પ્રેમથી મારા માટે મિનરલ તો જાણીને હું લઈ જતો. બાય. લે અરે ક્યાં ગઈ આ દાંતયડું મારું હારું પડ્યું હે ઈ ક્યાંક ગઈ લાગે હે દાંતયડું પડ્યું છે હવે જોવું જો હે લે ક્યાંય અવાજ નથી બોલ આ ગ્લાસ નો પીતી હો તું. કા ઈ કોનો છે? કોઈ આવવાનો છે હજી? ઈ કોઈ આવે નહીં, આપણે જ્યાં પીતા હોય ને એને પેલા પીવડાવવો પડે, સમજી ગઈ ના નિયમ છે. એવું હોય? હા, તું બધી ગઈ નથી કીટી પાર્ટીમાં? બધાય પેલા આમ ઢોરે પછી જ પીવાનું હોય. હાલો આપણે ચેસ તો કરી. આ મારી ફ્રેન્ડ છે નિશા. નિશા. ચેસ. એનું નામ શું છે? રૂપલ. આવું હું છે? તું ઘઉં ખાસ? ઘઉં ઘઉંની રોટલી, લોટની રોટલી ખાવ. ઘઉંના રોટલી તું હા, રોટલી ખાસ ને? આ ઈ ઘઉંનું પાણી હોય, ગાંડિયા થૂકવાનું ન હોય. આ તો હારામાં હારું, આનાથી તાકાત આવે ફૂલ. તાકાત આવે? હા, તો પીજા, બધું પીજા. પી જાઓ. તમે બે ક્યાં મળ્યા હતા? આ મારી બચપનની ફ્રેન્ડ છે. એ કાકા હું કરતો હો આ જો ની તારી કાકી દેખાતી નથી ક્યાંય ક્યાંથી દેખાય હું આ બધા લેડીઝ બધા બેઠા હે ક્યાં બેઠા શું કરે ભાઈ ઉમાણા ઈ બધા કીટી પાર્ટી ઓલ હું કેવાય બધા બેહીને બારે બધા કોણ જાણે હવે આ ગઈ હા, છે એવું કરે છે, હાલો. રાતેડું મૂકીને ગઈ છે આ મારે શું કરવું લે હાલ કે તમે અહીંયા ગોતો ન જોઈ ને અહીંયા કની હે અરે ના એવું કાઈ ના હોય હાલો દેખાડું જો તું ઓલી વખતે ખોટું બોલતો તો અરે આ વખતે ખોટું નથી બોલતો લે ઘરમાં ક્યાંક ડખો ખાલતો નહીં અરે નો ખાલું હાલ બતા હાલ હાલો મિડલ ક્લાસ છે, સાવ ગામડામાં એના મા બાપે સાસરે દીધી છે, એટલે આને બિયર એટલી ખબર જ નથી. હવે હોય તો દે થોડુંક, આ તો મજા આવી. હે હા, તો એક કામ કર, આઈ પી લે. પી જાઓ. પીજા 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 એમને ધીમે ધીમે પી. એ પૂછા પૂછે આ રૂપલ કોણ છે? આ એનો ઉના થોડક પીએ. એ તો ને કાકી અહીંયા બેઠા હતા હાચો હાચો તો પછી ઉના થોડક પીએ ને. એ એ ભાઈ, આ તમે દાંતેલું એમ મૂકી કહેતી કે હું આવી ઓળખતા ખેતરમાં. નથી તો તમે શું કામ બોલો? તમે કોણ છો? હું એનો ઘરવાળો છું એ રૂપલ આવો ગઈઢો મૂછડ્યો તારો ઘરવાળો. તું કેટલી અને હું મસ્ત. કામ કરવા વજે તું આ બધું કરે છે આ પાર્ટીઓ કરે અને તમે મારી ઘરવાળીને શું ચડાવો હું તો
કાંઈ તમારી ઘરવાળી નથી કહેતી. એમને તારો ઘરવાળો શું કરે કે મારો ઘરવાળો તો બહુ મોટી કંપનીનો માલિક તો છે તો નહીં. મને કીધું તારો ઘરવાળો ધ્યાન જ નથી રાખતો. જો મારે વાહે આવવું પડ્યું. મારો ઘરવાળો તો મારું બહુ ધ્યાન રાખી છે. મારા ઘરવાળાને બધી ખબર. મારા ઘરવાળો મને કાંઈ ન કહે. નહીં તમે તો રૂપિયા વાળા રહ્યા ને એટલે તો રૂપિયારા ન હોય તો શું થઈ ગયો? તમારે ક્યાં મારા રૂપિયા બગાડવા? હું તો મારી ફ્રેન્ડને એમને એમ પાર્ટી આપું. ઓય શું કરસ તું અહીંયા? આમ જો આ તારી ઘરવાળી જો. આના માટે હું તને પૈસા આપું? અરે આ કાંઈ નથી, આ તો ખાલી બિયર જ છે. હું કાંઈ નથી. આ મને બધી ખબર પડે હો. અને તને આના માટે પૈસા આપું હું તને? અરે અમે ખાલી ફ્રેન્ડ બધી મળી હતી ને તો ખાલી એમ જસ્ટ કિટી પાર્ટી કરતા હતા. હવે તું કીટી પાર્ટી ને એવી રહેવા દે ને, આ બધું બંધ કરી દેજો. હા, આના માટે તને હું કાંઈ રૂપિયા નથી આપતો. પણ આમાં ખોટું શું છે? હા, એ ખોટા વાળી ની નાખી એક આ જોડું નાખી તને એ એક તો આ આ બહુ- બધાને શું ખબર હોય આ kitty દાંતેડા party? મૂકી મૂકીને ખેતરમાંથી આવી કીટી પાર્ટી કરવી છે. કીટી પાર્ટી કરવી છે કા? તમે મને કદી લઈ જાઓ કે હોટલમાં ફરવા ખાવા પીવા? એ જોયું તો ખરા. ઓય, મારી વાહેથી આ કોણ લઈ છે? આવે. આ મારી ફ્રેન્ડ છે નિશા, એને મળી લ્યો. અને મારી સામે નહીં હો. મારી કોઈ હસબન્ડ નથી. હું મારી રીતે કરું છું બધું. મારી પાસે કાંઈ નહીં. અને કહેજો તારી ફ્રેન્ડ ને મને વગર વાકે કાંઈ કહે નહીં. મને તારી કિટીમાં પાર્ટીમાં નહીં બોલાવતી કોઈ દી. શીતલ, તું નીકળ. બગાડવા વાળી આને મારી ઘરવાળી ને. આવું ન કરાય. અને બિચારી તું વહી આજ ગઈ. પછી જ કહી દઉં તને ઘરમાં ઘરવા નહીં દઉં. આ બધું બંધ કરજે. આના હાટુ તને પૈસા આપું. બસ હવે ચીલમ ચીલી બંધ કરો. મારી ફ્રેન્ડ સામે મારી આબરૂ આમ જો. શું? હું કેટલા વર્ષથી અને મારી તને મેં શું ફ્રેન્ડને લઈ કીધું આવી તું? હતી. ઘરે રાંધીને નથી આવી તું. રાંધીને રાખ્યું તું, તમે ખાધું નહીં હોય. હવે જા જા. આ પાર્ટી હાટુ તો રાંધો ને મને ભૂખ્યો રાખ્યો. હવે રૂપાલ બપોર હવે મૂકા બધી લપ અહીંયા કરીને તો ગામવાળા સાંભળશે, સારું પણ નહીં લાગે. તું આને લઈ જા તારા બુઢાને. અને ભાભી તમે તો કાંઈ સમજો. આને તો કાંઈ મીઠામાં મીઠું કાંઈ હે નહીં આમાં. અને તમે તો કાંઈ સમજો. આ કરવાનું હે અને આ ખી એટલે તમારે ચડી જવાનું એમ. એટલે આમ ઘર ભેગી થતો. હશે હવે, એને મને કીધું, મેં કીધું હું જમાના પ્રમાણે રહું. એનામાં તો મીઠું નથી પણ તમને હું કેવું મારે હવે તમે આ મારા મારી ઘર મોટા હો. હાલો હવે આમ તારો તું એ આમ. આ નાસ્તો તો લઈ લો. નાસ્તો નથી લેવો જવા દે. દાદી, તને આટલી એ આને દઈ દે, આને તને પોહાય. આપણે ગાંઠિયાની પોહાય. જવા દે. પડી છે. અમે ઘરે જઈને ખાઈ લેવું. હાલો. નાસ્તા વાળીની આના માટે હું પૈસા કમાઉં છું. તું મારા પૈસાને આવી રીતે વેઠભૂસ. હું તમારા પૈસાને વેડપતી નહોતી, હું સહી ઠેકાણે નાખતી હતી. મારી ફ્રેન્ડે કઈ જોયું નહોતું ને તો એને આ ઠેકાણે તું પૈસા ન કર. હવે યાદ રાખજે કે હવે પછી 1 રૂપિયો તને નહીં દઉં. તારે રહેવું હોય તો રે, બાકી વેચી નહીં થા. મારી કિટી પાર્ટી તો હોરી નીકળી. ખાયા પિયા કુછ નહીં, ગ્લાસ થોડા બારાના. હવે હું રહીને શું કરું? હું જાઉં. હેલો દર્શક મિત્રો, હું છું રૂપલ સોની. આ છે અમારી ઓલ ટીમ એન્જલ સ્ટુડિયો. જો તમને અમારો કોન્સેપ્ટ ખરેખર પસંદ આવ્યો હોય, ગમ્યો હોય તો જોતા રહો અને બધાને જોડાતા રહો. અવનવા વિડીયો અમારા લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઇબ કરો. અને કોમેન્ટ કરવાનું તો ભૂલતા જ નહીં. જય માતાજી મિત્ર. ને બીજું આ કે તમારે કેવા પ્રકારના વિડીયો તમે જોવા માંગો છો કમેન્ટમાં જણાવો. અને ઓલું નોટિફિકેશન નું બટન દબાવી દેજો. થેન્ક્સ ફોર વોચિંગ.